હજી આ લોકો IPL નો કપ ઉપાડવો આમ કરી કોને બે તું હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આજે અમારા ઘરે નાનકડો એવો પ્રસંગ છે, જેમ કે વનભાની ઢીંગલી જે આજે 1 વર્ષની થઈ, તો એની બર્થડે સેલિબ્રેશનની પાર્ટી રાખેલ છે. તો એનો આજે એવું વિચાર્યું છે કે વ્લોગ ઉતારીએ. શું કેવું વનભા તમારે? યસ, તો દેખાડીએ અમે તમને આગળ કેવું પ્લાનિંગ છે, શું છે. એમાં બે ભાઈઓ અત્યારે જીમ કરીને નીકળી ગયા છે, હવે કેક ગોતવા નીકળ્યા છે. સવારના પોરમાં ક્રિકેટ રમવા ગયા હતા, એનો વ્લોગ નથી લીધો. હા, એ તમને નથી દેખાડી છે. પ્રેક્ટિસની મનાઈ કરી છે દેખાડવાની, એટલે વાંધો નહીં, પણ તમને હવે આઈથી રેગ્યુલર બધું દેખાડશું. જો વનભાના નાનકડા એવા ફેન મળી ગયા છે. ઈસાલા કપ નામ છે. શું કેવું વનભા તમારે? આપણા બેન નાના છોકરાઓ વધારે છે. જોઈ ગયા તો સાયકલ પાછળ કરી હો, પણ છૂટે છૂટ આમ જો એક આગળ જાય જા રહ્યા. ચાલો, જય માતાજી. ઓ ભાઈ બન છે તો ખરી હો વનભા નાના નાના ફેન. ઓળખી જાય આપણે ગાડીમાં, આપણા વ્લોગ જોતા હોય ને. જોતા જ હોય ને. તો ગાઈસ, ઘરે પહોંચી ગયા છે અને અમે અત્યારે મોબાઈલ થઈ ગઈ હતી, થોડીક ડિસ્કશન ચાલતું હતું. આ બેટ કા લઈ લીધા? તડકામાં મુકાવી દઉં ને. શું તડકામાં હુકાવી દેવું? બીજું કઈ ના, બીજું કાંઈ નહીં. હવે જાવું કરે. હાલો. ઓકે સાહેબ. ઓકે, તો અત્યારે સેલિબ્રેશન સ્ટાર્ટ તો અત્યારે નથી. ટાઈમિંગ છે સાંજે 8 વાગે. જમણવાર ગોઠવો છે સ્પેશિયલી. બધાએ ભૂખડ ખાવને બોલાવ્યા છે શિવશક્તિની ગેંગને, એટલે એના ખેલ તો જોવા મળશે જ તમને. અત્યારે દેખાડું શું શું પ્લાનિંગ ચાલે છે એ ઘરમાં. ઓકે, શું કરો ઓલા? બે સુકાવી દઉં ને. ભીના થઈ ગયા? ભીના નહીં, પણ થોડોક વેટ વધારે છે તો. તડકામાં તો ચમકો તમે દરબાર. અમે કાંઈ નથી કહેતા ભાઈ. હાય બેટા. ઓહ, હેલો. શું કરે છે? કાર્ટૂન જોવો. અને આ જો મેડમ કેવા હુતા હે શાંતિથી, હે ને, મોજમાં. હો, આ જો કેમ જીમમાં રહીને આવી ગઈ એમ કે. આ ભાઈ જીમમાં આવી ગયા. લ્યો, हमारे वेदुबा नाश्ता कर रहे हैं और उसके साथ फोकस भी है. ओ माय गॉड, फोकस के साथ नाश्ता कर रहे हैं. લાવ લે યાર. તો હરુબા અત્યારે એવું કહે છે કે મારે કપડાં ધોવા છે. શું કપડા નહીં, બૂટ. ભાભી હું કહેતો તો? બૂટ. કોપીરાઇટ ભલે આવે, એ તો હું મ્યુટ કરી નાખીશ આમાંથી. નહીં આવે. હું કપડાં ધોવા ઘરમાં હરુબા આવું કામે કરે. તમને કોઈને ખબર ન હોય ને તો કહી દઉં. હાલ તો ધોવા માંડ. જવાબ તો દો. પેલા બૂટ ને ધોવા મૂક્યા તો કે બૂટ કપડા ધોવા. માતાજીને આમ જો એકેય વસ્તુની ના વાળી એમ તો જેવું બોલો એવું કરીને દેખાડજો. એમ નહીં તે એવું કા કીધું અચાનક કે ભાઈ લેતો નહીં હો આવું. જોવો તમે તો હરુભા અત્યારે કરી રહ્યા છે શૂઝ ની સાફ સફાઈ. આજે હરુભા ફૂલ ડિપેન્ડ નથી, હું મારી હાથે ધોઈ દઉં. તમે ડિપેન્ડ છો. હા, હું છું ડિપેન્ડ, કાઈ વાંધો નહીં. આ જો મારા એમાં કાઈ નથી તમતા. મારા આપું લાવ ઈ કહું તું મને ઉપર ડિપેન્ડ હો. લાવ પલોટી વાળીને બેઠા હો બાપુ. હવે જો તો હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ આપણા રૂમમાં. સો ગાઈઝ, બધાને જોવો છે મારો રૂમ. તો
આવી ગયો છે આપણો રૂમ. આ છે વોશરૂમ અને શું કહેવાય નથી ખબર પણ છે ખરા. આ જોઈ લ્યો જો. હવે બાપુ થોડાક આરામ કરશે. મારો ને મારા ઘરના સાથેનો ફોટો. અને હું તો છું જ બંકીડો એટલે હવે જો આ બધું નીચે રાખવાનું આપણે પછી સુઈ જવાનું શાંતિથી. એસી ચાલુ બાય બાય એસી ચાલુ જોઈએ ને. આ બિન બેગ નહીં સેટ કરશું ઘા આ દુબાનું. ઓહો જોઈ લ્યો છે ને બર્ડ્સ પડ્યા જેમ ફાવે એમ. ક્યાં હાચવીને રાખવાનું આ બર્ડ્સ કરો ઘા એ જોઈ લે. મારા નથી ને જોવું પડશે હો. તો હવે આરામ કરી બતાવી પછી આપણે મળીએ. તો ગુડ મોર્નિંગ ગાઈસ, જાગી ગયા છે અને આવી ગયા છે કાનભાઈ, યુવીબા, અરુબા, પદિયાભાઈ બારે ગયા હે. તો અત્યારે બેઠા હે. બાપુજી દેખાડો. પપ્પા જય માતાજી. ભાઈ ભાઈ ડો નો ભાઈ બિગ બોસ બનાવશું. ક્યાં જાવ? ચતુર્થીના દિવસે લઈ લે. ત્યારે જ લઈ લે. આપણે ગણપતિનું ઓલું જાય છે. અત્યારે પ્લાનિંગ ચાલે છે યુવરાજસિંહને કાર લેવાનો. એ ભાઈ તમે બધું રિવીલ કરવામાં નથી લેવાના. કોઈ કાંઈ નથી લેવાના ભાઈ. નજર લાગી જાય આમાં. નજર નો લાગે કે તો યુવી નજર લાગે નજર નો તો લાગે. માતાજી કરે તો યુવરાજભાઈ એક ગાડી લે તો એક પછી મારે લેવી પડે ને. તો જોઈએ કંઈક કરીએ, કંઈક પૈસા ભેગા કરીએ થોડા. બરાબર ને યુવરાજભાઈ? અને આજે શું લાગે તમને શેનું? મેચ છે અરે IPL નો. બેંગ્લોર આરસીબી વન સાઈડ. તો હિતા તને શું લાગે છે આજે કોણ જીતશે? બેંગ્લોર બેસે જોયું ને. હા આરસીબી કહી દે દીકા. વિરાટ કોહલી કહી દે. હા કામ થઈ ગયું છે ચાલુ. હમણાં રેડી થઈ જાય પછી દેખાડી. શું કેવું ગંદુ? ના ભાઈ ઉઠીને આવ્યા છે જો છે. ભાઈ કોણ જીતશે દીકા? પંજાબ આરસીબી. હું આરસીબી જીતશે એમ. બારે ગાડી મૂકી જીતશે એમ બોલો પણ હવે. હા એમ. તો ટોસ થઈ ગયો છે ને આ બધા જો અત્યારે થઈ ગયા ચાલુ. હારવાનું જ છે. કેમ કે ઘરની બહાર કાઢી મૂક્યા આ બધાને. મારી શું હે ભાઈ? આરસીબી ટોસ હારવાનું હોય જોજો. આરસીબી ટોસ હારવાનું આરસીબી ટોસ હે. આમ આખો તો જા આમાં દેખાય સ્નેપ બેપ નહીં. ટેલિગ્રામ ચાલુ હોય તમે જોવો. ટેલિગ્રામ. પ્રેડિક્શન આપો. આરસીબી ટોસ આવ્યું પછી ઝાપટ આવશે. હું આરસીબી ટોસ આવ્યું એટલે અમારી છે. જો અને આરસીબી જો ટોસ જીતું ને તો આ બૂટ રહ્યું ને આને મોઢા ઉપર આવવાનું હોય. આમ જ જો ડાયરેક્ટ આમ પાટું જ મારું. અરે ભાઈ હાથમાં ચપ્પલ રાખ્યું હોય જોવો તો આવો કઈ ખોફ હોય. મેં તૈયારી જ રાખી. આમ નહીં તો આમ જોવો તો ના તો ઊંધો ભાગ કરવો બોલ કરમાં. હું થયું. આમ રાખો ભાઈ હાથ આમ રાખો. ગાડી આવી હે. હલો પંજાબ તો જીતી ગયું પંજાબ. હજી આ લોકો આઈપીએલ નો કપ ઉપાડો આમ કરી આ લો તાય ભેગું હવે તમે હવે ટોસ નથી જીતી શકતા. ટોસ હારી આ લોકો ટોસ નથી જીતી શકતા ને આ લોકોને મેચ જીતવા હે. કેવા હજી ટોસ થી જીતે ને ઈ હારે. હજી ટોસ હાર્યા ત્યાં ગભી જેવા મોટા થઈ ગયા હે. આપણે યાદ છે ને આપણે ટોસ હાર્યા હતા કે નહીં? તો આપણે મેચે હારી ગયા હતા ને ફાઇનલ. આરસીબી જીતશે યાર. હું જીતું બેંગ્લોર મેચેસ માં આપણે. ભલે તો યાર આરસીબી આજ ખેલે 30 સાલ કપ નામ દે. એ જોયો જો આ લોકોના મોઢા જોવો ખાલી તમે. જય માતાજી. વિરાટ કોહલી કેમ જય માતાજી જય રામનાથ દાદાનું નામ લઈને ઉતરજો મારો ભાઈ. હા શું આરસીબી જીતશે એમાં કઈ વાત જ નહીં. શું કઈ દે આરસીબી જીતશે. ઇગ્નોર કરવાના હોય. ઓલા તે હમણાં કેને કોણ લગાડતો તો લગાડ દે લગાડવો હોય ને. લાગી જ ગયા. વિરાટ લગાડ દે, લગાડ દે. વિરાટ કોહલીને કહી દીધું છે કે ભાઈ ગમે એ થાય તારું લોહી લઈ લેજે પણ આજ મેચ જીત. હું લોહી લઈ લેજો. લોહી આવે જીત થતડે હવે જીત થતડે બોલમાં તું બોલમાં વચ્ચે ઉભો તું કે નહીં બોલમાં અરુભાગ વાળો બોલમાં આઈપીએલ માં હાલજો. ઓલો ફોન ને કઈ થયું ને એટલે બહુ રોકડા લઈ છે. ફોન લાવ યાદ રાખજે
ફોન કર દે ને યુવી ઓલાને ફોન કરતો તેને શું કર્યું અમારે કઈ બીજું કરવું ન પડે. શું ફોન કર્યો અડાળા સાલ કા સપના આમ જોઈ લે પબ્લિક આરસીબી સિવાય બીજું કઈ દેખાય જ નહીં જોઈ લે. આને ખબર ન હોય ને હાલતી ગાડી ચડી જાય. આયરું તો આ લોકો હોય ને RCB ગબી હોય ને ગબી એનાથી નાનું મોટું થઈ જાય. એમના ખબર પડી જાય કોણ તો અત્યારથી જ લાગે આપણે ભેગા જ છીએ ને જોઈ. એ શરત મારી છે અમે બે ભાઈઓ છે એમાં પદ્યો સામેલ છે. હું ને યુવરાજ છીએ ને વનભા ને કૌશલ વન મેન શો જ હોય આપણે હવે એ શરત અમે કેવું નહીં હું કરાવશું ને પણ એના વિડીયો તમારી પાસે અમે રાખશું કે એ શરત શેની હતી ને. ઓલો હમણાં કોકને ફોન કરતો હતો મજનુભાઈ ને મજનુભાઈને ફોન થઈ ગયો. શું ફોન કર્યો હતો ઈ કહું નિરાય છે હમણાં. લોકેન કરો ને એટલે. એ કે 20 ખોખા લગાડ દેતો હોય કે કેરીના કેરી ને ઓલાય લગાડી દે આપણે બીજા બધાય લાગી ગયા. ગમે એટલા લગાડશો એ ખોખા હે ને તૂટી જ જવાના હે તમારે બટેટાની બે ગોળી લગાડી દીધી. કાપી નાખ્યો. હું કોકનો કોલ આવ્યો હતો કોક હતું હું ખબર હતું. હવે એ શું કરતો તું છોકરો રાયડું નાખતો. આવી રીતના રમાડવાના હોય તમે રહેવા દ્યો, આઈ જાય આપણે ટસા લે મૂકી દ્યો ફોન. ભાઈ તું અમને બોલાવું મેં તને ના પાડી ને. આ વ્યૂ લેવા હાટુ ભાઈ આપડા ફેસ આમ કરી નાખો. આડા મોઢા કરતો તો જીતશે તો પંજાબ Talk to my hand, bro. Talk to my hand. એ કે ટોક ટુ ભાઈ માય એટલે આને ઓલી પાઘડી પહેરાવી છે. સમજો તો સૈરા ને ભાઈ આમ કરો તો સૈરા ત્યારથી મોટું આમ કંટાળો મળ્યા. વિચાર કરો 2 4 છે તું આ હું કરશે આ માથે આમ પહેરવાના જો એનો વારો આવશે. એને ચાલ તો બોલી, હાથ ચાલ તો. કા બોલી નથી પોગી એકતા. આ બોલી નથી પોગી એકતા હાથ ચાલાકી કરો હમણાં તમે કરતા હતી કાઈ નહીં. તમે કાઈ નહીં. આમાં બધું આવે ભાઈ આવી દાદાગીરી ના કરો તમે હો એની દાદાગીરી. આ ચપ્પલ હાથ નો રાખતો તારો નાક અડે. આવા માણસો આગળ બે જ આપણે મામા. હારવાના જ છો તમે જો ભાઈ ગયા જો તમારી ભેગી જ છે જાઓ. જાઓ બૂંદ આપી દીધી દઈ દે આમ શું આમ કરી દે આમ અહીંથી એને છૂટું ઓલું હોય ને બોકડો હોય ને વાયા કરવું તમારી. ભાઈ ગા બે યો ભાઈ ભાગવું જ પડે. હા એમ ટોસ આવી ને ત્યારે તમે જોતા નથી મોટું આમ આમ કરે વિચાર કરો આ ફાઇનલ મેચ હારવાના જ છે. અગાઉ પ્રેક્ટિસ કરે ને મોટા કઈ રીતના આમ હંતાડવા બનિયારો તમને ઈ બતાવશે હારે ને ત્યારે ગબ્બીથી નાનું મોટું થઈ જાય બનિયારો. આમ જોઈ લે, આયો માં ઢીંગો. આ ભાગીને હવે આવ્યા એલા તું હું ઘડિયા વળીએ બાજુમાં આવો તો ના પાડું કોઈ. ભીખા, આજે કોણ મેચ જીતશે? પંજાબ કે આરસીબી? વિરાટ કોહલી. મને કાંઈ નથી ખબર કોણ જીતશે? વિરાટ કોહલી. હિતાજ બાબુ તું કહી દે તો. જોયું ને કાકા ઓવરસાઇઝ ટી-શર્ટ પહેરી. હા મસ્ત લાગે શું તો ઓય બાબુ આમાં કરી દ્યો હાય કરી દ્યો બધાને વ્લોગમાં હાઈ કહી દ્યો. વાહ મસ્ત કામ કર્યું છે હાલો વેદુ તુંય મસ્ત લાગે છે વેદુ હા તુંય મસ્ત લાગે કહ્યું છે પાપા. હે હા શું મમ્મી તમે મારી ગોળ કે વંડર કોર? તને ખબર છે હું કેની કોર ખાઉં છું કે વંડર કોર જ ખાઓ. પંજાબ જીતશે કે આરસીબી? પંજાબ મારો દીકરો જ્યાં હોય ત્યાં જ હું હોય. પણ તમને ખબર તો છે નહીં કેની ગોળ. ઈ જ્યાં હોય ત્યાં હું હોય. તો તમે આજે હારશો બીજું કાંઈ નહીં થાય. મમ્મી એ કે આપણે ખબર જ નહીં કે આપણે ઈસીએલ માં ફાઇનલ માં શું થયું મેં કીધું આપણે ટોસ હાર્યા જ હતા તો કે મેચ મેં કીધું મેચ હાર્યા હતા યાદ હે ને ભાઈ એમને આરસીબી ટોસ હાર્યું એટલે થોડી ને કાંઈ મેચ હારશે નહીં. હારે જ ને એમાં કાંઈ ન હોય પંજાબ હું ને પપ્પા બે હારે ઈ પંજાબમાં પપ્પા તારી કોર છે ને તો? જો અમારું એક હારશો વાંધો નહીં. તમે મારું મોરલ તોડો માં જીતશે. આ અત્યારથી ફોટોગ્રાફી ચાલુ કરી દીધી આ શું કરો તમે આવી ગયા તમે બે વ્લોગમાં જો તો બર્થડે ગર્લ આવી ગઈ છે હા ઢીંગલા હું કરે એ માં સોટ વાગે એવું છે રમવામાં મશગુલ છે હજી રેડી થવાનું બાકી છે રેડી થઈ જાય એ દે 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 ઈ નહીં ઓલું દે પર્પલ દે હાલ્યો હાલ્યો લે આ ફોટો નથી વિડીયો હે આદુ
આદુડા આદુબા શું કરે તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ કેક લેવા. તમને બતાવું ये है हमारे આ છે આપણી આદુબાની કેક. અત્યારે શ્રી યુવીભાઈ બી આવી ગયા છે. પેક કરી દો ને ભાઈ. યુવીભાઈ પેક કરાવે છે. આદુ માટે ભાઈ એક વસ્તુ લઈ આવ્યો. પકડ દો કાંદા. ઓલું દેતો ને. તો અમારા આદુ બેન આવી ગયા છે તૈયાર થઈને. શું કરે? અરે ભાઈ અરે વાહ આ શું હે જો તો હા જો અરે બે આવું વેરું અરે દાંત કાઢ દાંત કાઢે જો અને આમ જો સરસ હો. ક્યાં હિતાર નો પહેરાવી આમ જો પણ બાબલો આ તો મેચિંગ થયું એટલે પીળું હે. અરે એ આદુ આવું વેરું એ આવડે પડી જાય નહીં. જો બે ના મોટા જોવા આમ જો રિએક્શન દેખાડો શું થયું ઓલા ભાઈ ને તો લે શું થયું કેટલા ખોખાને છટો લગાડ્યો ભાઈ 100 હું કહેતો હતા ભાઈ માનતા જ નથી મારું કહું પંજાબ જીતે હું ને બાપુ બે વેરાહી પંજાબ જ જીતવાનું હે બરાબર ને પેલા કહી દીધું હતું પંજાબ જીત્યું શું કે બાબુ પેલો દોડો નાયકા પેલા કહી દીધું હતું કે પંજાબ જ જીતે અને મેં ધરાવ્યો માથે રે કોલી આ બે જણા કેતા હતા કે એમને મોઢું બહુ સારી રીતના હંતાડે કા એનો ફેસ તો જો ઓલો તો જો એક વિકેટમાં કઈ મેચ નો આવી હજી કઈ બોલિંગ બાકી છે ખોટા ઉડે ક્યારના બોલે છે એટલે તો આવું થાય પાણી હું કરી નાખીશ રીલ ચાલે પૂજા આડો હાથ રાખતો કેમ ફેસ દેખાય એનો હાલો ઓલું જણાવો તો પોલીસ જોયું તું ફોટા વાળા જેટલી જગ્યા તો રાખો યાર ફોટા વાળા એટલી જગ્યા નથી રાખી હાલો ભૂખ મારો આદુ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Yeah.
આ બુકડી ઉભા રહે. પેલા ચાઈકુ આધુ આધુ આજો 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 લાવો લાવો હાલો હાલો મોહ તો અહીંયા મૂકી હા, દે દ્યો, દ્યો, દ્યો. નાખશે. ઈ કાટ કરી નાખી. હાલો મમ્મી આવી જાઓ ફોટો પાડી ફોટો પાડી ઉપર ફોટો પડાવી લો ઈ તો લઈ લો ફોટો પાડી રાજ હાલો આદુ જોયું ને ખબર પડી ને સ્માઈલ નું પાછળનું રીઝન એ સામે હું ઊભો ને ત્યારે સ્માઈલ કરે બાકી એમને ન કરે જોઈ લે જોઈ ન કરતી હોય આદુ જમવાને એવું વારે જમવાને એવું વારે અમને ખબર હતું એટલે જ આવ્યો તો આવી ગયા છે બા દાદા એસી રિપેરિંગ માટે મળો ઓ બાબુ અહીંયા કોણ છત્રીમાં જાહેરાતો આવી જાય એસી રિપેરિંગ માટે મળો ભાઈ તો આવી ગયા છે બા દાદા આ જો વેદો ભાઈ આવી ગઈ છે હિતાશ ભાઈ આવી ગયો છે આધુ આધુ આદુ આ બધા હાથે નથી કાઢતા તમે બોલજો તમને ઊંઘડાવ હાલો હવે બરાબર પછી તમારે ફોટો પાડી દે એ દીકરો ફોટા પાડવાની ઉપર ઓ મમ્મી આ આવતી હો જો હાથમાં આવી જાઓ આવી જાઓ તો જો અમારા બેન તો હવે બેન ને ભાણુભા બંને આવી ગયા છે આ એક સેલિબ્રેશન આવી છે પણ અમે મેચ જોઈ સક્ષરાજી ઓલા જો આ ભાઈ ગરમી થઈ છે અહીંયા ફોટોગ્રાફી હાલે સુભા તો બાપુ ભી આવી ગયા છે રૂપા આદુ 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 આજો આજો ઊંધ્યું ભાઈ સક્ષરાજી હા ભાઈ ભાઈ આજો 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 છોકરા રોવે હે તમારી ભાઈ હવે આજો 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 મામા ભાડા ને ગમે આ એકમાં જ રસ છે આ ને શું કયો બેન મારા દીકરાને હરખો છે આજો અમારા ભાડા જો 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 જો. આદુ અરે બસ કરો સ્વાહા સભામાં ઉતારો હાલો એ મોટું અંતર દીધું જો એ આદી ફોટો પાડ આદુ આદી ઉપર હાલ આપણે એ આમ જો આમ જોઈ લે આમ પાડો
આ ફોટો પાડી દે આરતી. જો આદુ જો હાલ પડી ગયો. દીકો આહા મસ્ત આવી ગયો ભાઈ. જા જલ્દી જા. હાલ હજુ બોલાવે જો હાલો નિંદરમાં લેવો હવે. શું કીધું પાડી દે પાડી. મામા લ્યો કાયડા પકડ. હા ધનરાજ છી હો ભાઈ હા. એને આગળ મોટો જ ગમતું. પાછું રાખ અરે પણ જલ્દી જાઓ ઉપર બસ ચાલો બસ એક ફોટો એક જલ્દી ફોટો માં જલ્દી જલ્દી હાલો કામ મામા વાય કેવું રોવાનું બંધ થઈ ગયું ભાઈ. ઓલા ભાઈ કેક ની રાહ જોવે હો. ઇધર કહું આદુ. આપણા બ્લોક ઉતારીએ આ બધા આપણે એકા એ બેઠા હું બે ઇધર હાલો એસી લઈ જાઓ. આનું એક જ મકસદ છે કેક ખાવું આગળ જાઓ ભાઈ. હું કેસ આનું એક જ મકસદ છે કેક ખાવું બસ શેની રાહ જોવસ તું એલા હે એવું હે બોલી જો એ ઢીંગુ ઈ વારા જોવે કેક ની. શેની રાહ જોવે? ગાજો. આમ જો બાપી કે ભાઈ જો એસી ઠંડી હવા લે હા હું છે આમ જો. છોકરાઓની કેક માં આમ જો જોઈ તો ઈ જો તો આમ ઈ ખાઈ ગઈ જો. આ જોવો ખાઈ જો. પોતે એને આવડા કટકા ખાઈ લીધા હો ને આમ જો ઓલી જો. આદુ ઓય ઠેડુલા તારે કેક નથી ખાવી? હાલ આવી જા. થોડીક વાર રમવા જતો. હે એ રમતો હોય એ કોણ નાનો ભાઈ કોણ? એ મારો નાનો ભાઈ કોમેડી કરે ને ઈ ભાઈ. શું નામ એનું એનું નામ ટુવી, મારું નામ યુવી. વાર લાગે થોડોક આનો ખાંદારો અમરીશ પુરી હું. આવું ચાલુ કર્યું યુવી. એક બાકી. મને નો દઈ દેતા હો આઉટ થઈ ગયું આઉટ હાર્દિક હારી ગયો યુવી તારા જેવા તો કેટલાય આવે કહી દે તો બાયુને હું ગણતો જ નથી. આનું આલે ભાઈ. અડધી બીજે દડો આવ્યો. અડધી બીજે. ફટાકડા ફૂટવા માંડ્યા છે વનરાજસિંહ અત્યારથી. ઓ વનરાજસિંહ. વનરાજસિંહ શું કેવું તમારે? અમારો ભાઈ તો કાતર લઈને બેઠો હતો. હું થયું યુવરાજ? પેલા દડે છક્કો માર્યો ભાઈ. એ ભાઈ આડો આવી ગયો તો ઝરમરિયા આવી પેલા દડે છક્કો માર્યો તો ભાઈ. એ ભાઈ ઉડે તો યાર જીવ મોટું હવે. શેટ યાર શું લાગે છે? હજી મેચ પૂરો નથી થયો કેમ મોઢા ગબી જેવા થઈ ગયા છે? અમારા થાય જ નહીં યુવરાજસિંહ કઈ કેવું છે? પંજાબ હારી ગયું, હારશે નહીં. કાઢી લે દાંત, વાંધો નહીં. પેલા જ દળે છક્કો છેલ્લે ભેરાહી આપણે હો. એમ નહીં જમીન કા ડાયરેક્ટ ઉપર વયા ગયા તો રૂબા છોકરા નાનો હોવો હજી એનામાં કઈ ખબર ન પડે. પંજાબ જીતે ને આ જીતે ને આ હું થયું લ્યો 5 જોઈએ. બટો આવી ગયો તમારો. યુવી પૈસા લગાવ્યા? આરસીબી જોવે ઓલવેઝ. આ ભાઈ બહુ બોલતા હતા જો આ શું થયું બોલ ને હવે વર્ક ચાલુ છે એડિટમાં એ ભૂલી જા અત્યારે આ શું થયું ઈ તો હમણાં માર ખાય.
બહુ બોલતો હતો કેવડો ક્રાઉડ જો ખાલી પંજાબ જીતે ખોખા 250 ખોખા નાખવા હતા એને ભાઈ જોવો ને હું કે અમને ખબર જ હતી બેંગ્લોર જ જીત્યો ભાઈ. અરે ભલે ને એક રને જીતીએ અમને ઈ પોહાય શું કેવા માંગશો રવિ બોલમાં ચશ્મા કાઢી લ્યો મારો ભાઈ કી ગયો દૂર છે રે મોબાઈલ તૂટી જાય બાકી ભાઈ આમ નો આલ્યો મરી ગયા જો મરી ગયા જો ભાઈ ગદ્દારી ઓળખતો નથી કોણ યાર મારો બેંગલુરુ વાંડિયા બની વિરાટ દાદા બોલ વિરાટ દાદા બોલ વિરાટ દાદા બોલ તો ભાઈઓ કોઈ પકડી લે ફાઇનલી આરસીબી જીતી ગયું છે તો જીતી ગયા ભેરા જ વનભા આવી ગયા બારે વનભા શું કહેવાનું છે તમારે એકચ્યુઅલી અંદર છે ને ગરમ માહોલ હતો બહાર આવી ગયા ઠંડો પવન તને કેવો માર પડ્યો કેવો માર પડ્યો ઈ હું કઈ બ્લોગ માં નાખવાનું નથી લે આ દેવું જ પડે યુવરાજસિંહ લે હું નહીં નકર પાછો મારી અને હવે વ્લોગ ઉતરે સ્પેશિયલ તને મારી એનો જ ઉતરે મારી મારી પરસેવો વાળા થઈ ગયા એટલું તો કમાઈ તોય નહીં કોને આ તો જીતવા દીધું આ લોકો ઉપર આંગળી આમ ચિંતે નહીં મને પસંદ જ નથી 18 એમ નહીં યુવી કે તો 18 વર્ષે કપ જીતા તો એટલો તો માર ખાવો જ પડે કે નહીં સ્વાભાવિક અહીંયા પંજાબ અને હું તો પંજાબ આની થતો હતો. હાવેણિયું આવી. પંજાબ એ તો છે આપણે જ મારતા હતા આ વનભાઈ મારા મીંડા ઈ તો ઈ ભાઈ બધે લાભ લઈએ એકદમ આ કોણ છે હાલો તો હવે આજનો બ્લોગ જોઈને કહેજો કેવી મજા આવી આજમાં ઢીંગુનો બર્થડે હતો એટલે બર્થડેનું બર્થડે સેલિબ્રેશન થઈ ગયું અને આજે અમે મજા કરી તમને દેખાડી આવા જ બ્લોગ જોવા માટે લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય રામનાથ